ચાલો બાળકો, આજે આપણે ધોરણ 3 પર્યાવરણમાં પાઠ આવ્યા છીએ, પાઠ નંબર 15, જેનું નામ છે માટીની મજા. અત્યારે વરસાદની મોસમ છે. તમને બધાને ખબર હશે કે વરસાદ આવે ત્યારે કેવી મીઠી મીઠી માટીની સુગંધ આવતી હોય છે. એ વરસાદ છે માટી ઉપર પડે છે, રેતી ઉપર પડે છે, ધૂળ ઉપર પડે છે, અને એ માટીની સુગંધ કંઈક અલગ જ હોય છે. મને તો બહુ ગમે. છોકરાઓ, તમને ગમે કે નહીં માટીની સુગંધ? એક હતું કોઠીંબુ. તે વાડીએ વાડીએ દોડતું જતું હતું. ત્યાં એક કાગડો ઉડતો ઉડતો આવ્યો. કોઠીંબાને જોઈને કાગડાને તે ખાવાનું મન થઈ ગયું. કાગડો જ્યાં ચાંચ લાંબી કરીને કોઠીંબાને ખાવા જાય છે, ત્યાં તો કોઠીંબુ કહે છે, બાપુ, આવી ગંદી ચાંચે મને ન ખવાય. ગંદી એટલે ઇંગ્લિશમાં શું કહેવાય છોકરાઓ? ડર્ટી. ક્યાંકથી પાણી લઈને ધોઈ આવો. કોઠીંબુ શું કહે છે કાગડાને કે તમારી ચાંચ કેવી ગંદી છે, આવી ગંદી ચાંચથી મને ન ખવાય, પહેલાં તમારી ચાંચ છે ને એ ધોઈને આવો. તો કાગડો શું કરે છે? ચાંચ ધોવા કૂવા પાસે જાય છે. જઈને કૂવાને કહે છે, કૂવા 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા, આલો પાણીડા, ધોવું ચાંચુડી, ખાવું કોઠીંબુ, બડુક બડુક લાગે. તો કૂવો એમ કે છે, પાણી જોઈતું હોય તો કુંભારને ત્યાંથી પહેલાં ઘડો લઈ આવ. કુંભારને ઇંગ્લિશમાં શું કહેવાય છોકરાઓ? પોટર. ઘડાને ઇંગ્લિશમાં શું કહેવાય? પોટ. તો એ કૂવો શું કહે છે કે તારે પાણી જોતું હોય ને તો પાણીના માટલા હોય, આપણે જે તમે જોતા હશો રસોડામાં મમ્મીએ રાખી હોય પાણી ભરવાનું માટલું, એ કોણ બનાવે? કુંભાર બનાવે. તો કૂવો એમ કહે છે કે પહેલાં તું કુંભાર પાસે જઈ અને માટલું ઘડું લેતો આવ અને પછી પાણી સિંચી લે. તો કાગડો તો ઉડતો ઉડતો પછી ક્યાં જાય છે? તો કે કુંભાર વાળે જાય છે. અને જઈને કુંભારને કહે છે, જો આ કુંભાર છે અને સરસ મજાના અલગ અલગ માટલા બનાવે છે માટીમાંથી. અહીંયા જો આમાંથી માટલા બને આવી રીતે. આ કુંભાર છે. કુંભાર પાસે જઈને કાગડો એમ કે છે, કુંભાર કુંભાર, આંગણ આવ્યા કાગ દેવા, કે તમારા આંગણે છે એ કાગડો આવ્યો છે. આલો ઘડું લો, મને એક ઘડો આપો, એનાથી હું પાણી સિંચું, ધોવું ચાંચુડી, પછી એનાથી મારી ચાંચ ધોઉં, પછી કોઠીંબુ ખાવ. તો કુંભાર કહે છે કે માટી લાવ તો રૂપાળો ઘડુલો ઘડી દઉં. હવે કુંભારને માટલા ઘડવા માટે માટી તો જોઈ ને. તો કાગડો એટલે કુંભાર એમ કે છે કાગડાને, પહેલાં તું માટી લઈ આવી દે. ઇંગ્લિશમાં શું કહેવાય માટીને? તો કે ક્લે. તો કાગડો માટી લેવા ક્યાં ગયો? ટીંબા પાસે ગયો. ટીંબાને જઈને કહે છે, ટીંબા 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા, આલો માટુડી, આપું કુંભારને. શું કહે છે કે તમારા આંગણે કાગડો આવ્યો છે, તમે મને માટી આપો, એ હું કુંભારને આપું, પછી એનાથી ઘડલો ઘડાય, પછી એનાથી પાણી સિંચું, ધોવું ચાંચુડી, એનાથી મારી ચાંચ ધોઉં, પછી કોઠીંબુ ખાવ. તો ટીંબો કહે છે, મરગલ્લાની શીંગડી લઈને ખોદી લે. ના કોણ પાડે છે? શીંગડીને ઇંગ્લિશમાં શું કહેવાય? હોર્ન. તો કાગડો તો ઉડતો ઉડતો મરગલ્લા પાસે જાય છે. મરગલાને કહે છે, મરગ 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા, આલો સિંગલડી, કે સિંગલડી આપો, એનાથી હું માટી ખોદું, પછી કુંભારને દઉં, કુંભાર એનાથી ઘડુલો ઘડે, પછી એનાથી પાણી સિંચું, પછી મારી ચાંચ ધોઉં ને પછી કોઠીંબુ ખાવ. તો મરગ કહે છે કે મને ડરાવીને મારું શીંગડું લઈ લે, કૂતરાને બોલાવી લાવ એટલે એ મને ડરાવશે. તો વરીભાઈ કાગડાભાઈ પાછા ક્યાં જાય છે? તો કે કૂતરા પાસે જાય છે. કે છે, કૂદતા 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા, કે મરગલાને તું ડરાવ, પછી એની હું શીંગડી લઈ લઉં, એનાથી માટી ખોદું, એ કુંભારને આપું, કુંભાર એનો ઘડલો ઘડી દે, એનાથી પાણી સિંચું, એનાથી મારી ચાંચ દઉં ને પછી કોઠીંબુ ખાવ. તો કૂતરો કહે છે, ભાઈ હું તો બહુ ભૂખ્યો છું, એના માટે પહેલાં ગાયનું દૂધ લઈ આવ, પછી એ દૂધ પી ને પછી હું ડરાવા જાઉં. કાગડો ગાય પાસે ગયો. હવે ગાય પાસે જઈને કહે છે, ગવરી 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા, કે ગાય માતાજી, તમારા આંગણે કાગડો આવ્યો છે, આલો દૂધ હલડા, મને થોડુંક દૂધ આપો, એ હું કૂતરાને પાઉં, પછી એ મરગલાને ડરાવે, પછી એની શીંગડી હું લઉં. મરગલા એટલે હરણ જેવું હોય. પછી એનાથી માટી ખોદું, હરણના શીંગડા કેવા અણીવાળા હોય. પછી એ કુંભારને આપું, પછી એનો ઘડુલો ઘડાય, એનાથી પાણી સિંચું, એનાથી મારી ચાંચ ધોઉં ને પછી હું કોઠીંબુ ખાઉં. તો ગાય કે, ભાઈ હું તો બહુ ભૂખી છું હો, મને પહેલાં તું સારી પેઠે ખડ ખવડાવ, એટલે કે ઘાસ ખવડાવ. ઘાસને શું કહેવાય? ગ્રાસ. અને તો હું તને દૂધ આપીશ એમ. તો કાગડો વળી શું કરવા ગયો? ખેતરમાં ખડ લેવા ગયો. અને ખેતર, સીમ એટલે ખેતર. ખેતરને કહે છે, સીમ 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા,
આલો ખડલા, મને થોડું ઘાસ આપો તો હું ગાયને ખવડાવું, ગાય મને દૂધ આપે, એ હું કૂતરાને પાઉં. પછી એ કૂતરો છે એ હરણને ડરાવે, એની હું શીંગડી લઈ લઉં, એનાથી માટી ખોદું, એ કુંભારને આપું, કુંભાર એનાથી ઘડુલો ઘડે, એનાથી પછી પાણી સીંચું, પછી મારી ચાંચ દઉં ને પછી હું કોઠીંબું ખાઈ શકીશ. તો સીમ એટલે કે ખેતર એમ કહે છે કે ભાઈ લુહારને ત્યાંથી પેલા દાંતરડું તો લઈ આવ, પછી તું આ ઘાસ છે વાઢી શકે. બરાબર, ઘાસ કેનાથી વઢે? દાંતરડાથી. તો વળી કાગડો પાછો લુહાર પાસે ગયો, વળી લુહારને કહે છે, લુહાર 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા, મને દાંતરડું આપો, એનાથી હું ખડલું વાઢું, પછી ગાયને ખવડાવું, ગાય મને દૂધ આપે, એ દૂધ હું કૂતરાને પાઉં, એ કૂતરો પછી દૂધ પીને હરણને ડરાવે, એની હું શીંગડી લઈ લઉં, એનાથી માટી ખોદું, એ કુંભારને દઉં, કુંભાર એનો ઘડુલો ઘડી દે, એનાથી પાણી સીંચું, પછી મારી ચાંચ ધોઉં ને પછી કોઠીંબું ખાઈ શકીશ. તો લુહાર કહે છે કે લે ભાઈ આ દાંતરડું. અંતે પછી કાગડો દાંતરડું લઈને ખેતરમાં ગયો, ત્યાંથી ખડ લઈને ગાયને ખવડાવ્યું, પછી દૂધ લઈને કૂતરાને પીવડાવ્યું, કૂતરાએ હરણને ડરાવ્યો એટલે એને શીંગડું આપ્યું, કાગડાએ શીંગડું લઈને ટીંબેથી માટી લીધી, કુંભાર પાસેથી ઘડુલો લીધો, પછી કૂવામાંથી પાણી કાઢીને પોતાની ચાંચ ધોઈને પછી કોઠીંબું ખાધું. કેવી સરસ મજાની વાર્તા હતી. હવે જો કાગડાને ઘડો શું કામ જોતો હતો? તો કાગડાને ઘડો શું કામ જોતો હતો? કાગડાને ઘડો કૂવામાંથી પાણી સિંચવા જોતો હતો. કૂવામાંથી પાણી સિંચવા માટે. કાગડાને ઘડો બનાવવા કોણે કોણે મદદ કરી? ઘડો બનાવવા કોણે મદદ કરી? સૌથી પહેલા તો આવશે કુંભાર. કુંભારે ઘડો બનાવી દીધો. કુંભારે પછી કોને પાસે મોકલો? ટીંબા પાસે. તો ટીંબાએ મદદ કરી. ટીંબાએ એમ કીધું કે શીંગડા લઈ આવ. બરાબર, તો મરગલાએ મદદ કરી. પછી ગાયે દૂધ આપ્યું, તે કૂતરાએ એને બીવડાવ્યું. આ બધાએ છે એ મદદ કરી. કુંભારને ઘડો બનાવવા કઈ કઈ ચીજ વસ્તુની જરૂર પડી? તો એક તો માટીની જરૂર પડે. બરાબર, પછી ઘડો બનાવવા બીજું પાણીની જરૂર પડે. બરાબર, શું તમારે ઘરે માટીમાંથી બનાવેલા વાસણ છે? તમે ઘરે મમ્મીને પૂછજો અથવા રસોડામાં જોજો કે માટીના કયા કયા વાસણ તમારા ઘરે છે. બરાબર, તમને જો કોઈ માટી આપે તો તમે માટીમાંથી વાસણ બનાવી શકો. જો માટીની વાટકી કેમ બને? જો માટી ભીની કરો, એમાંથી મોટો પિંડ બનાવો. જો આ રહ્યું. હવે તો ઓલી છોકરા રમવાની પણ કલરવાળી ક્લે આવે છે, માટી છે ને, એનાથી પણ બનાવી શકો. જો આવી રીતે માટીનો મોટો પિંડ બનાવવાનો, પછી અંગૂઠાનો ઉપયોગ કરી પિંડને વચ્ચેથી દબાવી ખાડો કરવાનો, પછી વાટકી જેવું લાગશે, પછી એને સુકાવા દેવાનું, પછી સરસ મજાની ડિઝાઇન કરવાની. બરાબર, આવી રીતે બનાવી શકો. જો આવી રીતે માટીમાંથી કટોરો બનાવાય. માટીમાં પાણી ઉમેરી ગુંદો બનાવો. પાણી સાથે ભેળવેલી થોડી માટી બાજુ ઉપર રાખો. આવી રીતે જો પાણી નાખવાનું, તે બે ગુંદેલી માટીને જોડવા ગુંદર જેવું કામ કરશે. થોડી ગુંદેલી માટી લ્યો અને રોટલીની જેમ પાતળી વણો. જો આ રોટલીની જેમ વણી એ કટોરાનું તળિયું થશે. બાકી વધેલી જે માટી છે એનો ભાગ સાપની જેમ વણો. જો આ રહ્યું આવી રીતે. અને ચિત્રમાં બતાવ્યા મુજબ ઘડો બનાવવા માટીના બનાવેલ સાપના તળિયા સાથે ચોંટાડો. જો આ રહ્યો, બની ગયો માટીનો ઘડો. તમે આ ઘડામાં આખી રાત પાણી ભરી રાખશો તો શું થશે? આપણે શાળામાં અને ઘરમાં માટીના ઘડામાં પાણી રાખીએ છીએ. આ ઘડા પાણીથી કેમ બગડી જતા નથી? તમે ઈંટો કે ઘડાને ભઠ્ઠીમાં શેકાતા જોયા છે? ઈંટ હોય એ ભઠ્ઠીમાં શેકાતી હોય. તમે ક્યારેક ગામડે જાઓ અથવા તમારા કોઈને ઘરે સગાવાલામાં ઈંટનો ભઠ્ઠો હોય તો તમે ક્યારેક જોઈ આવજો કે કઈ રીતે ઈંટ છે એ આખી શેકાય છે. ઈંટને શું કહેવાય ઇંગ્લિશમાં? તો કે બ્રિક્સ. પહેલા ઘડા ન હતા ત્યારે પાણી ભરવા સૌ શું કરતા હશે? વિચારજો ક્યારેક. દુનિયામાંથી બધા ઘડા ગાયબ થઈ જાય તો વિચાર કરો કે બધા ઘડા ગાયબ થઈ જાય તો શું થાય? માટીના વાસણ જ ન રહે તો આપણે પાણી છે શેમાં ભરી? માટીથી બીજા વાસણ, કદાચ આપણે સ્ટીલના વાસણમાં કે બીજા ગમે એ વાસણમાં પાણી ભરી તો જેટલું ઘડામાં ઠંડુ થાય ને પાણી એટલું ઠંડુ ના થાય. બરાબર, હવે જો વર્ષો પહેલાં એવો સમય હતો કે જ્યારે લોકો પાસે ઘડા ન હતા. તેઓએ ખોરાક રાંધવાનું ને સંગ્રહ કરવાનું ચાલુ કર્યું. ઘણા પ્રયત્નો અને વિચારો પછી લોકો ઘડા બનાવતા શીખ્યા. પહેલાં શું ઘડા નહોતા,
તો પછી એને ધીમે ધીમે ખોરાક રાંધવાનું ચાલુ કર્યું, સંગ્રહ કરવાનું ચાલુ કર્યું, તો પછી ઘડા બનાવતા શીખ્યા. શરૂઆતમાં ઘડા પથ્થર ને માટીમાંથી બનાવતા. લોકોએ પથ્થરમાંથી ઘડા ખોદકામ કરી અને પથ્થરને હાથ વડે કોતરીને બનાવ્યા. તેઓએ માટીના ઘડા માટી ભીની કરી તેના પિંડને હાથ વડે આકાર આપીને બનાવ્યા. આગળ જેમ બતાવ્યું ને ચિત્રમાં એમ. લોકોએ એવું પણ શોધી કાઢ્યું કે માટીના ઘડાને સખત બનાવવા આગમાં પકવી શકાય. એટલે કેવો થઈ જાય, એકદમ માટીનો ઘડો સખત થઈ જાય, આગમાં પકવવો પડે. તો સરસ મજાનો માટીના ઘડા વિશેનો પાઠ હતો. વાર્તા પણ સરસ હતી. નવા છો એ લોકો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. અને ફરી પાછા આપણે 16મા પાઠમાં મળીશું. ત્યાં સુધી આગળના 1 થી 14 પાઠ જોવા હોય તો એ પણ વિડીયો બધાય તમને અમારી ચેનલમાં મળી જશે. તો બાય બાય છોકરાઓ.